નમસ્કાર મિત્રો, હું પ્રફુલ્લ મકવાણા સદકેવલ વિદ્યા મંદિર સરસા તરફથી આપણું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય નામાના મૂળ તત્વોમાં ચેપ્ટર નંબર 4 ભાગ 2માં હુંડીઓ વિશે સમજીશું. સૌપ્રથમ જોઈએ મિત્રો, હુંડીઓ બિલ ઓફ એક્સચેન્જ. બરાબર, હુંડી એટલે શું એની પ્રસ્તાવના જોઈ લઈએ. કોઈપણ પ્રકારના વેપાર ધંધામાં સામાન્ય રીતે બે પ્રકારની આર્થિક વ્યવહારો જોવા મળે છે. એક રોકડ વ્યવહારો અને બીજું છે ઉધાર કે શાક પરના વ્યવહારો. રોકડ વ્યવહાર એટલે કે એવો વ્યવહાર જેમાં રોકડની લેવડ દેવડ થાય છે. દાખલા તરીકે રોકડ ખરીદીનો વ્યવહાર, રોકડ વેચાણનો વ્યવહાર વગેરે. જ્યારે ઉધાર વ્યવહાર એટલે કે એવો વ્યવહાર કે જેમાં રોકડ તરત જ ચૂકવાતી નથી, પરંતુ કોઈ નક્કી કરેલ મુદત સમય દરમિયાન જે તે વ્યવહારની શરતોને ધ્યાનમાં રાખીને ચૂકવવાની હોય છે. દાખલા તરીકે ઉધાર ખરીદીનો વ્યવહાર, ઉધાર વેચાણનો વ્યવહાર વગેરે. આ પ્રકારના વ્યવહારમાં રકમની ચૂકવણીનો આધાર ઉધારની મુદત પર રહે છે. શાખની મુદતનો આધાર ધંધાના પ્રકાર, વર્તમાન પરિસ્થિતિ, પરસ્પરની સમજૂતી અને હરીફની શરતો તથા રકમ પર રહેલો છે. વર્તમાન સમયમાં વેપાર ધંધાની સંખ્યા તેમજ કદના વધારાની સાથે ઉધાર વ્યવહારનું પ્રમાણ અને મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જો ઉધાર પર આપેલ માલના નાણાંની ચૂકવણી સમયસર ન મળે તો ઘણીવાર વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને તેમના અન્ય વ્યવહારો પર પણ અસર પડે છે. તેથી દરેક વેપારી એવી ઈચ્છા રાખે છે કે તેમને ઉધાર વ્યવહારની રકમ નક્કી કરેલ શરતો મુજબ સમયસર મળે. વેપારી દ્વારા પોતાની પ્રવાહિતાને જાળવી રાખવા માટે સામાન્ય રીતે એવા દસ્તાવેજ કે ખતપત્રનો ઉપયોગ કરે છે જેથી જે વ્યક્તિ પાસેથી રકમ લેણી હોય તે પોતાના દેવાની રકમ લેખિતમાં સ્વીકારે તેમજ રકમની ચૂકવણીનો સમય પણ જણાવે અથવા દસ્તાવેજ કે ખતપત્રમાં દર્શાવેલ ચૂકવણીનો સમય કબૂલ કરે. જો દેવાદાર રકમની ચૂકવણીમાં કસૂર કરે તો આ દસ્તાવેજ લેખિત પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તો આ રીતે દસ્તાવેજ કે ખતપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તે બે પ્રકાર છે એના. એક હુંડી અને એટલે કે એને વિનિમય પત્ર કહેવાય અને બીજું છે વચન ચિઠ્ઠી. બરાબર, તો સૌપ્રથમ આપણે હુંડીનો અર્થ સમજી લઈએ. તો ભારતમાં 1881ના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ પ્રમાણે હુંડીની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. હુંડી એટલે એવો લેખિત દસ્તાવેજ કે જેના દ્વારા કોઈ ચોક્કસ વ્યક્તિ પર અમુક ચોક્કસ વ્યક્તિને અથવા તે વ્યક્તિ જેને સૂચવે તેને અથવા જે વ્યક્તિ દસ્તાવેજ ધારણ કરતો હોય તેને અમુક ચોક્કસ રકમ અમુક ચોક્કસ સમયે ચૂકવવાનો બિનશરતી હુકમ એટલે હુંડી એને કહેવાય છે. હુંડીને વિનિમય પત્ર પણ તરીકે કહેવાય છે. એ નામથી પણ આપણે ઓળખી શકીએ છીએ. હવે હુંડીના લક્ષણો જોઈ લઈએ. હુંડીના લક્ષણોમાં પહેલું, લેખિત સ્વરૂપે. હુંડી લેખિત સ્વરૂપે હોવી જોઈએ. મૌખિક રીતે આપેલ આદેશ કે હુકમને હુંડી કહી શકાય નહીં. સેકન્ડ, બિનશરતી હુકમ. હુંડીમાં હુકમ બિનશરતી હોવો જોઈએ, એટલે કે નાણાં ચૂકવણીના આદેશ સામે કોઈ શરત હોવી જોઈએ નહીં. આ હુકમ વિનંતીના સ્વરૂપમાં જ હોવો જોઈએ નહીં. ચોક્કસ વ્યક્તિ. હુંડી કોઈ ચોક્કસ વ્યક્તિ પર લખાયેલી હોવી જોઈએ. નેક્સ્ટ, હુંડી સ્વીકારનાર કે નાણાં મેળવનાર. હુંડીમાં હુંડી સ્વીકારનાર કે નાણાં મેળવનાર બંને અલગ વ્યક્તિ હોય છે. તેથી બંનેના નામ સ્પષ્ટ હોવા જોઈએ અને બંને ચોક્કસ વ્યક્તિ હોવા જોઈએ. નાણાં ચૂકવવાનો હુકમ 5 નંબરમાં. હુંડીમાં ફક્ત ભારતીય નાણાં ચૂકવવાનો હુકમ હોવો જોઈએ, કોઈ વસ્તુ કે અન્ય અવેજ નહીં. ચોક્કસ રકમ. હુંડીમાં દર્શાવેલ રકમ ચોક્કસ અને સ્પષ્ટ હોવી જોઈએ. 7, સ્પષ્ટ તારીખ. હુંડીમાં દર્શાવેલ તારીખ સ્પષ્ટ હોવી જોઈએ. 8, ચોક્કસ મુદત. હુંડીમાં મુદત સમય ચોક્કસ હોવી જોઈએ. લખનારની સહી. હુંડીમાં લખનારની એટલે કે હુંડી લખનારની સહી હોવી જોઈએ. રેવન્યુ સ્ટેમ્પ. હુંડી પર હુંડીના રકમના પ્રમાણમાં જરૂરી રકમની રેવન્યુ સ્ટેમ્પ લગાડેલી હોવી જોઈએ. 11, માંગણી થતાં તરત જ કે નિયત મુદત પછી હુંડીની ચૂકવણી હુંડી લખનાર માંગણી કરે ત્યારે અથવા નિયત મુદત પછી કરવાની હોય છે. 12, હુંડીનો સ્વીકાર. હુંડી જેના પર લખવામાં આવી હોય તેનો સહી કરી સ્વીકાર કરે ત્યાર પછી જ હુંડી અસ્તિત્વમાં આવે છે. નેક્સ્ટ, હુંડીના વિવિધ પક્ષકારો કયા કયા. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ. બરાબર, મોસ્ટ ટાઈમ પોઈન્ટ છે, યાદ રાખજો.
હુંડીના વિવિધ પક્ષકારોમાં પહેલું હુંડી લખનાર 3 પક્ષકારો હોય છે. કેટલા પક્ષકારો હુંડીમાં? 3 પક્ષકારો. એમાં પહેલું હુંડી લખનાર, બીજું હુંડી સ્વીકારનાર અને ત્રીજું નાણાં મેળવનાર. હુંડી લખનાર એટલે સામાન્ય સંજોગોમાં તે લેણદાર કે માલ વેચનાર વેપારી હોય છે. બીજું હુંડી સ્વીકારનાર, સામાન્ય સંજોગોમાં તે દેવાદાર કે માલ ખરીદનાર ગ્રાહક હોય છે. નાણાં મેળવનાર 3 નંબર, હુંડી લખનાર પોતે અથવા નાણાં મેળવનાર તરીકે જેનું નામ હોય તે અથવા જે હુંડી ધારણ કરેલ હોય તે વ્યક્તિને આપણે નાણાં મેળવનાર કહેવાય છે. જ્યારે હુંડી લખનાર અને નાણાં મેળવનાર એક જ વ્યક્તિ હોય તેવા સંજોગોમાં ફક્ત 2 જ પક્ષકારો હોય છે. હવે એમાં પહેલો પોઈન્ટ જોઈએ. હુંડી લખનાર એટલે નાણાં મેળવનાર એટલે કે હુંડી ધારણ કરનાર. બીજું હુંડી સ્વીકારનાર. સામાન્ય રીતે હુંડી લેણદાર દ્વારા દેવાદાર પર લખવામાં આવે છે, જે દેવાદાર દ્વારા સ્વીકારીને લેણદારને પરત કરવામાં આવે છે. બરાબર. હવે હુંડીનો નમૂનો આપ્યો છે એ જોઈ લો મિત્રો. એમાં જમણી બાજુ પર તમને દેખાશે તો મિત્ર મિલન સોસાયટી, નારાયણપુરા, અમદાવાદ. બરાબર. તમારી જમણી બાજુ હશે એમાં નારાયણપુરા, અમદાવાદ, 13 તારીખ 9/8/2016. હવે એમાં ડાબી બાજુ પર જુઓ મિત્રો, 10,000 રૂપિયા લખ્યા છે. એમાં નીચે આપણે મળેલ અવેજ બદલ આજથી 3 માસ પછી રીતેશને અથવા તેમના ફરમાન મુજબ અંકે રૂપિયા 10,000 પૂરા આપશો. બરાબર. પ્રતિશ્રી ધવલ, સરગમ પ્લેટ, જોધપુર, અમદાવાદ. ધવલ સ્વીકારનારની સહી અને કવિશ લખનારની સહી. રેવન્યુ સ્ટેમ્પ. બરાબર. હવે લેણી હુંડી અને દેવી હુંડી એટલે શું એ જોઈ લઈએ. હુંડીના હુંડી મુખ્યત્વે 2 રીતે ઓળખવામાં આવે. હા મિત્રો, યાદ રાખજો. એક છે લેણી હુંડી અને બીજી છે દેવી હુંડી. બરાબર. લેણી હુંડી અને દેવી હુંડીનો ડિફરન્ટ આપણે આગળ સમજી લઈએ. પહેલાં, જે વ્યક્તિને કે વેપારીને અન્ય વ્યક્તિ કે ગ્રાહક પાસેથી કોઈ રકમ નાણાં વસૂલ લેવાની હોય તે વ્યક્તિ સામેની વ્યક્તિ કે ગ્રાહક પર હુંડી લખે છે. આ હુંડી જે વ્યક્તિ કે ગ્રાહક પર લખવામાં આવે છે તે તેનો સ્વીકાર કરે છે. અહીં જે વ્યક્તિ હુંડી લખે છે તેના માટે તે લેણી હુંડી છે અને જે વ્યક્તિ હુંડી સ્વીકારે તેના માટે દેવી હુંડી. હવે ઉદાહરણ તરીકે હું તમને કહું તો કે લેણદારનું બીજું નામ વેપારી. બરાબર. વેપારી હુંડી કોને લખે? આ લખનાર છે. બરાબર. દેવાદારને લખે. કોને લખે? દેવાદાર. દેવાદાર એટલે કોણ? ગ્રાહકો. મિત્રો યાદ રાખજો. બરાબર. લેણદાર દેવાદારને હુંડી લખે છે. એટલે હુંડી આના માટે કઈ હુંડી? લેણદાર માટે આ લેણી હુંડી કહેવાય. બરાબર. યાદ રાખજો. લેણદાર માટે લેણી હુંડી અને દેવાદાર માટે દેવી હુંડી કહેવાય છે. જો આમ લેણદાર માટે લેણી હુંડી અને દેવાદાર માટે દેવી હુંડી કહેવાશે. દાખલા તરીકે કમલેશે ગિરીશ પાસેથી 30,000 લેવાના છે. અહીં કમલ રૂપિયા 30,000ની હુંડી ગિરીશ પર લખે છે, જેનો ગિરીશ સ્વીકાર કરશે. આ હુંડી કમલ માટે લેણી હુંડી અને ગિરીશ માટે દેવી હુંડી કહેવાશે. હુંડીનો સ્વીકાર કર્યા બાદ હુંડી લખનારને પરત કરવામાં આવશે. એટલે કે હુંડીનો કબજો હુંડી લખનાર પાસે રહેશે. લેણી હુંડી એ હુંડી લખનારની મિલકત છે. મોસ્ટ ટાઈમ મિત્રો યાદ રાખજો. લેણી હુંડી એ હુંડી લખનારની મિલકત છે, એટલે લેણદારની. જ્યારે દેવી હુંડી એ હુંડી સ્વીકારનારની જવાબદારી છે. જો હુંડી લખનાર અને નાણાં મેળવનાર વ્યક્તિ એક જ હોય તો હુંડી લખનાર માટે તે લેણી હુંડી અને હુંડી સ્વીકારનાર માટે તે દેવી હુંડી કહેવાય. પરંતુ જ્યારે હુંડી લખનાર અને નાણાં મેળવનાર વ્યક્તિ અલગ હોય તો ત્યારે જે વ્યક્તિ હુંડી ધારણ કરે છે તે વ્યક્તિ માટે પણ તે લેણી હુંડી જ ગણાય છે. પાકા સરનામામાં લેણી હુંડી ચાલુ મિલકત તરીકે, જ્યારે દેવી હુંડી ચાલુ દેવા તરીકે દર્શાવવામાં આવે છે. આ બાબત કોષ્ટક સ્વરૂપે આપણે સ્પષ્ટ કરી શકાય છે. બરાબર. જોઈ લો, સમજી લો કોષ્ટકમાં. લેણી હુંડી, દેવી હુંડી. લેણી હુંડી લખવામાં આવે છે, દેવી હુંડી સ્વીકારવામાં આવે છે.
ધંધાની ચાલુ મિલકત કહેવાય, ધંધાની ચાલુ જવાબદારી એટલે કે દેવું કહેવાય, ભવિષ્યમાં નાણાં મેળવવાના છે લેણી ઉંડીમાં, ભવિષ્યમાં નાણાં ચૂકવવાના છે લેણી ઉંડીમાં, સામાન્ય રીતે ઉધાર વેચાણમાંથી ઉદ્ભવે છે અને દેવી હુંડી સામાન્ય રીતે ઉધાર ખરીદીમાંથી ઉદ્ભવે છે, બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો, યાદ રાખજો. હવે હુંડીની મુદત, પાક્યા તારીખ અને છૂટના દિવસો કેવા હોય છે તે જોઈ લઈએ. હુંડી જે તારીખે લખવામાં આવી હોય તે હુંડીમાં દર્શાવવામાં આવે છે, જેને હુંડી લખ્યા તારીખ કહે છે. હુંડી લખનાર દ્વારા હુંડી સ્વીકારનારને નાણાં ચૂકવવા માટે અમુક સમય આપવામાં આવે છે, જેને હુંડીની મુદત કહેવાય છે. દાખલા તરીકે 2 માસની હુંડી, 3 માસની હુંડી વગેરે. હુંડીની મુદત પૂરી થયા બાદ હુંડી સ્વીકારનારને હુંડી લખનારને હુંડીમાં દર્શાવેલ રકમ ચૂકવવાની હોય છે. આમ હુંડી લખ્યા તારીખમાં હુંડીની મુદત ઉમેરવાથી જે તારીખ આવે છે તેને હુંડીની પાક્યા તારીખ કહે છે. દાખલા તરીકે હુંડી લખ્યા તારીખ 21/1/2016 ને અને હુંડીની મુદત 3 માસની છે, તો પાક્યા તારીખ નીચે મુજબ થશે. જો એમાં સમજી લો, આ તારીખે તમે હુંડી લખી છે 21/1, બરાબર, 3 માસ થઈ ગયા. હવે છૂટના બીજા 3 દિવસો, બરાબર, છૂટના દિવસ સિવાય છે આ 21 તારીખ ફરીની, બરાબર, 21/4, પણ છૂટના 3 દિવસ ઉમેરી એટલે કઈ તારીખ આવી જાય? 24 તારીખ. કઈ આવી જાય? 24, જે નીચે તમને સમજાયેલી છે. જો છે અહીંયા આગળ 21 તારીખ અને 24 તારીખ થઈ ગઈ, પ્લસ 3 છૂટના દિવસ કર્યા એટલા માટે. અહીંયા આગળ મિત્રો આ સમજૂતી છે, બીજું કંઈ છે નહીં, બરાબર. તમે આ બેઝિક છે, બીજું કંઈ સમજવાની જરૂર નથી, બરાબર. હુંડીની મુદત 3 માસ હતી, પછી એમાંથી છૂટના 3 દિવસ આપણે ઉમેરીએ છીએ. એને હુંડીની મુદત, પાક્યા તારીખ અને છૂટના દિવસો કહે છે. હવે આગળ જોઈએ મિત્રો, દર્શની હુંડી અને મુદતની હુંડી કોને કહેવાય? હુંડીના મુખ્ય પ્રકારો નીચે પ્રમાણે. 1. માગણી થતાં તરત જ ચૂકવવાપાત્ર હુંડી અથવા દર્શની હુંડી. આ પ્રકારની હુંડીમાં હુંડી ધારણ કરનાર વ્યક્તિ હુંડી સ્વીકારનાર પાસે નાણાંની ચૂકવણી માટે માગણી કરે ત્યારે તરત જ હુંડી સ્વીકારનારને હુંડી રકમ ચૂકવી આપવાની હોય છે. આ પ્રકારની હુંડીને દર્શની હુંડી કહેવામાં આવે છે. અહીં હુંડી દેખાડવા પર હુંડી સ્વીકારનારને તરત જ નાણાં ચૂકવી આપવામાં આવે છે. જે હુંડીમાં ચૂકવણીનો સમય કે મુદત દર્શાવેલ ન હોય તે હુંડીને પણ દર્શની હુંડી તરીકે ગણવામાં આવે છે. 2 નંબર, નિયત મુદત પછી ચૂકવવાપાત્ર હુંડી અથવા મુદતી હુંડી. આ પ્રકારની હુંડીમાં હુંડી સ્વીકારનારને હુંડીની રકમ અમુક નિશ્ચિત કે ચોક્કસ સમય બાદ ચૂકવવાની હોય છે. સામાન્ય રીતે આવી હુંડી નીચેમાંથી કોઈ પણ એક રીતે ચૂકવવાપાત્ર બને છે. એમાં 1, હુંડીમાં જણાવેલી તારીખ પછી અમુક ચોક્કસ સમયે. 2, હુંડીનો દેખાડ કર્યા પછી અમુક ચોક્કસ સમયે. 3, કોઈ ચોક્કસ બનાવ બન્યા પછી અમુક ચોક્કસ સમય. અહીં હુંડીની રકમ ચૂકવવા માટે અમુક ચોક્કસ મુદત આપવામાં આવતી હોવાથી તેને મુદતી હુંડી તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ હુંડીનો નિકાલ કે ઉપયોગ કઈ રીતે એનો થાય છે. હવે હુંડીનો નિકાલ અહીંયા આગળ મિત્રો શોર્ટમાં ટૂંકમાં સમજી લે પહેલાં તો 3 રીતે થાય એનો ઉપયોગ, બરાબર. નિકાલ કે ઉપયોગ. પાકતી તારીખ સુધી હુંડી પોતાની પાસે રાખવી અને પાકતી તારીખે તેની રકમ હુંડી સ્વીકારનાર પાસેથી વસૂલ લેવી. હું તમને એક્ઝામ્પલમાં વધારે ડિટેલમાં સમજાવી દઈશ, બરાબર મિત્રો. આપણે એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. 2, હુંડીની પાકતી તારીખ પહેલાં હુંડીને બેંકમાં કે સરાફ પાસે વટાવી. ક, હુંડીની પાકતી તારીખ પહેલાં હુંડી વેચાણ શેરો કરી આપવી. વેચાણ શેરો એટલે શું પહેલાં સમજી લો, બરાબર, પછી સમજાવું છું. પહેલાં જોઈ લો, હુંડી વસૂલ કરવા માટે બેંક કે સરાફને મોકલી આપવી. હવે વેચાણ શેરો એટલે શું? તો વેચાણ શેરો એટલે દાખલા તરીકે એ છે, બરાબર, બી અને સી. એ બી જોડે માગે છે પૈસા, એ બી જોડે માગે છે, બરાબર, અને સી એ જોડે માગે છે. સી કોની જોડે માગે? એ જોડ. એ બી જોડ માગે છે, સી એ જોડ માગે. એ શું કહી દે કે બીને એવું કહી દે, ભાઈ તું વાંધો નહીં, તું ખરો ને સીને આપી દેજે આ રકમ. કોને આપી દેજે? સીને. એટલે અહીં આગળ શું થઈ ગયું? આ વેચાણ શેરો થઈ ગયો. શું થઈ ગયો? વેચાણ શેરો. એટલે આને કોઈને આપવાની જરૂર પડે
નહીં, આ જો માગતો હતો આની જોડે આ માગતો હતો એટલે આ બી સીને આપી દેશે. આ એનો વેચાણ શેરો છે એવું કહેવાય. બરાબર. તો આ પ્રમાણે હુંડીનો નિકાલ થાય છે. હવે જોઈએ પાકતી તારીખ. હવે જોઈએ મિત્રો, પાકતી તારીખ સુધી હુંડી પોતાની પાસે રાખવી અને પાકતી તારીખે તેની રકમ હુંડી સ્વીકારનાર પાસેથી વસૂલ લેવી. હુંડી લખનાર કે ધારણ કરનાર વ્યક્તિને હુંડીના નાણાં વહેલા મેળવવા ન હોય કે હુંડીની મુદત ટૂંકી હોય તેવા સંજોગોમાં તે હુંડીને પાકતી તારીખ સુધી પોતાની પાસે રાખે છે અને પાકતી તારીખે હુંડી સ્વીકારનાર પાસેથી નાણાં વસૂલ કરે છે. હવે જોઈએ, હુંડીની પાકતી તારીખ પહેલાં હુંડીને બેંકમાં કે સરાફ પાસે વટાવવી. જ્યારે હુંડી ધારણ કરનારને હુંડીની પાકતી તારીખ પહેલાં નાણાંની જરૂર હોય ત્યારે આ હુંડી તેની પાકતી તારીખ પહેલાં બેંકમાં કે સરાફ પાસે રજૂ કરી નાણાં તરત મેળવી શકાય છે. આ માટે હુંડી લખનાર કે હુંડી ધારણ કરનારની બજારમાં સારી શાખ હોવી જોઈએ. બેંક કે સરાફ હુંડીની પૂરેપૂરી રકમ ચૂકવતા નથી, પરંતુ હુંડીની કુલ રકમમાંથી વટાવની રકમ બાદ કરીને બાકીની રકમ ચૂકવે છે. આ વટાવની રકમને હુંડી પરનો વટાવ કહેવામાં આવે છે, જે બેંક કે સરાફ માટે એક આવક છે, જ્યારે હુંડી ધારણ કરનાર માટે એક ખર્ચ છે. બરાબર. એક વટાવની સમજૂતી જોઈ લો. વટાવની રકમ, હુંડીની રકમ 20,000 છે, હુંડીનો વટાવ 10% અને હુંડી વટાવ તારીખથી હુંડી પાક્યા તારીખ સુધીનો સમય કેટલો? 2 મહિના છે. બરાબર. તો એની ગણતરી અહીં આગળ આપી છે. 333 રૂપિયા અહીં આગળ વટાવની રકમ થાય છે, એ સમજૂતી છે. હવે નેક્સ્ટ જોઈએ ક, હુંડીની પાકતી તારીખ પહેલાં હુંડી વેચાણ શેરો કરી આપી. વેચાણ શેરો મેં તમને કહી દીધું કે એ છે બી જોડ માગે છે અને સી એ જોડ માગે છે. તો અહીં આગળ આ એ બીને એવું કહી દે, સીને એવું કહી દે કે બરાબર બી જોડે તો બી તું સીને ચૂકવી દેજે, એટલે અહીં આગળ વેચાણ શેરો થઈ ગયો. એ રીતે સમજવાનું. બરાબર. બીજું કંઈ સમજૂતી આમાં છે નહીં. એટલે કે લેણદાર દેવાદાર. બરાબર. અને કોઈ બીજા નિયમ પ્રમાણે. તો અહીં શું કહે છે જુઓ, સમજી લો. ભારતના 1881ના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ હુંડી એક નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે પરાક્રામ્ય દસ્તાવેજ છે. આમ હુંડી એ ફેરબદલી કરી શકાય તેવો દસ્તાવેજ છે. હુંડી ધારણ કરનાર વ્યક્તિ પોતાના દેવાની ચૂકવણી માટે એ હતો ને એનું દેવું ચૂકવતો હતો બીને. બરાબર. પોતાના દેવાની ચૂકવણી માટે પોતાની લેણી હુંડી લેણદારને વેચાણ શેરો કરી આપે. આ માટે લેણદારની સંમતિ જરૂરી છે. એમ હુંડીની ફેરબદલી કરવા માટે હુંડીના પાછળના ભાગે જરૂરી વિગતો લખી સહી કરવામાં આવે છે. આ પ્રક્રિયાને વેચાણ શેરો કહેવામાં આવે છે. હવે જોઈએ ડ, હુંડી વસૂલ કરવા માટે બેંક કે સરાફને મોકલી આપી. વેપારી પોતાના ધંધામાં કે જુદી જુદી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય ત્યારે સગવડ ખાતર વેપારી પોતાની લેણી હુંડી વસૂલ કરવાનું કામ પોતે કરવાને બદલે બેંક કે સરાફને સોંપે છે. હુંડીને પાકતી તારીખ પહેલાં બેંક કે સરાફ પાસે મોકલી આપવામાં આવે છે. અહીં હુંડી વટાવવાથી નથી. હુંડીની પાકતી તારીખ બેંકે કે સરાફ હુંડી સ્વીકારનાર પાસેથી નાણાં વસૂલ કરી વેપારીને મોકલી આપે છે અથવા તે નાણાં બેંકના ખાતામાં જમા કરી આપે છે. અહીં બેંક કે સરાફ એજન્ટ તરીકે કામ કરે છે. તેમને આપેલ સેવાના બદલામાં વેપારી પાસેથી નક્કી કરેલ રકમ મુજબ કમિશન વસૂલ કરે છે. અત્યાર સુધીની બધી જ વિગતો ચર્ચાઓને હિસાબી નોંધો દ્વારા સમજી શકાય છે. બરાબર. હવે મિત્રો એક એક્ઝામ્પલ તમને સમજાયેલો છે કે હુંડી લખનાર ને સ્વીકારનારની આમ નોંધો કઈ રીતે લખાય. બરાબર. અહીંથી આપણા ચેપ્ટરના દાખલા સ્ટાર્ટ થાય છે મિત્રો, યાદ રાખજો. બરાબર. આ આમ નોંધો તમારે ચોપડામાં ઉતારવાની છે. તમારા ચોપડામાં આ બધી આમ નોંધો, આ એક પેજ અને આના પાછળનું પેજની આ બે આમ નોંધ તમારે લખી દેવાની છે.
હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. નુપુર ટ્રેડર્સના ચોપડામાં જો માલનું વેચાણ, શીતલ ટ્રેડર્સ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા, માલની ખરીદ ખાતે ઉધાર તે નુપુર ટ્રેડર્સ ખાતે જમા. લેણી હુંડી સ્વીકારનારને હુંડી લખનારને પરત મળે ત્યારે લેણી હુંડી ખાતે ઉધાર તે શીતલ ટ્રેડર્સ ખાતે જમા. જો અહીં યાદ રાખજો, આ વેચનાર છે ને મિત્રો, આ વેચનાર એ વેપારી કહેવાય અને ખરીદનાર છે ને એ દેવાદાર કહેવાય, એટલે કે ગ્રાહક કહેવાય. એટલે આ દેવાદાર અને આ લેણદાર. બરાબર. લેણદાર હંમેશા હુંડી લખે અને દેવાદાર હંમેશા હુંડી સ્વીકારે. બરાબર. આટલું સમજીને આપણે આગળની આમ જ જોઈએ. 3. હુંડીના નિકાલ કે ઉપયોગ અંગે જુદા જુદા વિકલ્પો. પાકતી તારીખે હુંડી સ્વીકારનારના પાસેથી નાણાં મળે ત્યારે બેંક કે રોકડ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા, અને પહેલાં ચૂકવે તો દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક કે રોકડ ખાતે જમા. નેક્સ્ટ, હુંડી ધારણ કરનાર હુંડી બેંકમાં કે સરાફ પાસેથી પાકતી તારીખે પહેલાં વટાવે ત્યારે બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. પાક્યા તારીખે આમનો થશે નહીં. પહેલાંમાં પાક્યા તારીખે દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક કે રોકડ ખાતે જમા. હવે બેંકમાં વહીવટ થયો એટલે અહીં આગળ ઉપર આપણે હુંડી લખનાર ધારણ કરનારને કોઈ આમનો જ લખાશે નહીં, હુંડી લખનાર માટે. બરાબર. સી, હુંડી વેચાણ શેરો કરીને કોઈ અન્ય વ્યક્તિને આપવામાં આવે તો, ધારો કે નુપુર ટ્રેડર્સ હુંડી વેચાણ શેરો કરી પંડ્યા બ્રધર્સને આપે તો પંડ્યા બ્રધર્સ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા, અને પાક્યા તારીખે કોઈ નોંધ થશે નહીં. હુંડી વેચાણ શેરો કરી આપવામાં આવે તો આમ નોંધ થશે નહીં. બરાબર. પહેલામાં. બીજામાં પાક્યા તારીખે થશે દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક કે રોકડ ખાતે જમા. આપણે ચૂકવણી કરી એટલા માટે. છેલ્લું હુંડી વસૂલ કરવા બેંકમાં મોકલવામાં આવે ત્યારે બેંક દ્વારા હુંડી વસૂલાત ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. પાક્યા તારીખે બેંક ખાતે ઉધાર તે બેંક કમિશન ખાતે ઉધાર તે બેંક દ્વારા હુંડી વસૂલાત ખાતે જમા. હુંડી સ્વીકારનારની આમનોંધ પહેલામાં થશે નહીં, કારણ કે હુંડી વસૂલ કરવા બેંકમાં મોકલવામાં આવે એટલે બેંકની કોઈ આમનોંધ આને લખવાની હોય નહીં. એ પાક્યા તારીખે દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, એટલે બેંક સિલક ઘટી છે એટલા માટે એની આમનોંધ આ રીતે થાય. બરાબર. તો મિત્રો આજે આટલા સુધી જોઈશું. આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ઝામ્પલ એટલે કે દાખલાની ગણતરી કરીશું. થેન્ક યુ વેરી મચ.